એટલે આ બધું દહીં છે એ માખણમાં ટ્રાન્સફોર્મ થાય. તો આ જળ છે ને એના કરતા અગ્નિ સૂક્ષ્મ છે. તો આ માખણનું માખણમાં 12 કલાક રૂપાંતરણ થાય. 13મી કલાકે ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય અને આમાં એક ધડાકો થાય. એટલે આ બધું માખણ છે એ ઘીમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. તો નામરૂપના ગુણધર્મ બધું બદલે, પાર્ટિકલ બદલી અને ઘીનું ઘીમાં 12 કલાક રૂપાંતરણ થાય. 13મી કલાકે ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય, આમાં એક ધડાકો થાય. બધું ઘી છે એ વાટી ઉપર ચડી અને પ્રકાશમાં રૂપાંતરણ થાય. 43 કેશ આકર્ષણની પ્રક્રિયા. તો આજે તમે દીપક સળગાવો છો ને એ કણના ફોર્મમાં છે અને કોન્શિયસ માઇન્ડની ભાષા છે. તમારું જે કોન્શિયસ માઇન્ડ છે ને એ દીપક છે, દીપક. અને સબકોન્શિયસ માઇન્ડ છે ને એ વેવ છે, એ વીજળી છે, લાઇટ છે. તો કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ વચ્ચેની સમજ પડી. તો ટેસ્લા કે વોલ્ટર રસૂલ એટલા માટે કહેતો હતો કે જે એનર્જી છે ને એ જ પદાર્થ છે અને પદાર્થ છે એ જ એનર્જી છે. એનર્જી માસ કન્વર્ટર. પણ એ એવું કહેતા હતા કે ભાઈ એનર્જી છે એ વેવ ફોર્મમાં બી હોય અને કણ ફોર્મમાં બી હોય, પાર્ટિકલ ફોર્મમાં બી હોય. તો આપણે જયારે બહારથી શ્વાસ લેવી છે તો આપણને જે શક્તિ મળે છે એ સૂર્યમાંથી મળે છે અને શક્તિનું નામ છે રેમ્બો, જાને વાલી પીનારા. એટલે 7 ફોર્મમાં આવે છે લાઈટ. કેટલા? 7 અલગ અલગ. એને 2 ફોર્મની વાત કરી છે, કણ અને તરંગની. મેં તને કહું કે 7 ફોર્મમાં લાઈટ આવે છે અને એ બહારથી ભીતર પ્રવેશ કરે ત્યારે સહસ્ત્રદલ કમલથી શરૂ થાય. 1 2 3 4 5 6 7 સુધી. તો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ 7 કિરણ આવે બહારથી ભીતર. તો એ જયારે બહારથી ભીતર આવે ને ત્યારે આપણે સ્વર માલિકા છે એ ઉલટી થઈ જાય. અને સ્વર માલિકા ઉલટે એટલે 7 કિરણો એક જગ્યાએ એકઠા થઈ જાય ને એટલે બ્લાસ્ટ થાય. ફ્યુઝન પાવર છે. એ ફ્યુઝન પાવર છે એ કણમાંથી તરંગમાં ટ્રાન્સફોર્મ થાય. અને જેવો એ કણમાંથી તરંગમાં ટ્રાન્સફોર્મ થાય ને એટલે નાદ જનરેટ થાય. અને નાદ મૂલાધાર ચક્રથી સહસ્ત્રદલ કમલ સુધી આવે ને એટલે સારે ગમ પદ નિશા. હા, એ 7 ફ્રીક્વન્સી ચંદ્રમાં જાય. તો આ 2 ફ્રીક્વન્સીની ખબર પડી. 7 ફ્રીક્વન્સી આવે છે એટલે 7 ફ્રીક્વન્સી જાય છે. હવે 7 ફ્રીક્વન્સી છે સપ્તમ ધાતુની. જે આપણામાં 7 ધાતુ છે, સપ્તમ ધાતુ. તો તમે અભ્યાસ કરો તો તમારી સપ્તમ ધાતુમાં મળ નહીં હોવો જોઈએ. જો તમારી સપ્તમ ધાતુમાં મળ હોય તો તમે અભ્યાસ ગમે તેટલો કરો તો એ તમને જાગૃતિ આવે નહીં. કારણ કે તમારી સપ્તમ ધાતુમાં રહેલો જે મળ છે એ દુગ્ધ થઈ જાય, પરિપક્વ થઈ જાય તો જ તમારો અભ્યાસ જાગે. નહીતર તમારી પ્રાણવાહા નાડી અને મનોવાહા નાડીમાં કચરો હોય. એટલે પ્રાણવાહા અને મનોવાહા નાડીમાં કચરો હોય અને તમે કોન્સન્ટ્રેશન કરવા બેસો તો કોન્સન્ટ્રેશન લાગે નહીં. નહીં લાગવાની પાછળ શું કારણ છે? એમ તો જવાનો માર્ગ નથી એમ અંદર ડીપમાં. તમારે જે 0 ડાયમેન્શનમાં જવું છે પણ વચ્ચે કચરો છે કે તમે 0 ડાયમેન્શન સુધી જઈ ના શકો. તમે અંદર જવાની કોશિશ કરો અને અંદરનો કચરો તમને બારે ફેંકી દે. તમે અંદર જાઓ એ તમને બારે ફેંકી દે. એટલે આ
પૂજન છે સાધનાની. તો પહેલું જે પગથિયું છે સાધનાનું એ નેતિ, ધોતી, બસ્તી, નવલી, તાટક અને કપાલભાતી આ ખટ કર્મ છે. એટલે નેતિ એને કહેવાય કે જે નાસિકામાંથી બે તાર હોય છે, આપણા નાડું હોય ને એવા બે દોરી હોય છે પાતળી, એટલે એક દોરી મોઢામાં નાસિકામાંથી કાઢી મોઢામાં નીકળી જાય, એટલે બે વખત આમ કરીને પછી તમે મૂકી દો. એટલે તમારી નાસિકાનો સ્વર છે એ આખો દિવસ બદલાય નહીં, સૂક્ષ્મણા ચાલ્યા કરે, બે એક સાથે ચાલે એટલા માટે. નકર સ્ટેપ બાય સ્ટેપ બદલતી હોય. પણ જો નેટી કરી લો તો પછી 8 કલાક સુધી ફિક્સ ચાલ્યા કરે, સ્વર ના બદલાય. ધોતી એટલે એક આટલી 3 ઇંચની પટ્ટી આવે, એ પટ્ટી છે ને લાંબી આવે, 12-13 ફૂટ લાંબી. એ ધીરે ધીરે ઉગલતું જવાનું. આપણે રોટલા ખાવી તો કેમ જતા રહીએ, અને પછી ઉપર થોડું પાણી પી અને પછી પેટને બે બાજુ ફેરવવાનું. તો આ ગળી જેવી એને ધોતી કહેવાય ને આરે એને નવલી કહેવાય. એટલે બે બાજુ ફેરવી અને પટ્ટી બહાર કાઢે ને એટલે અંદર ફેફસામાં જે કચરો બચરો જે કંઈ હોય ને અંદર એ બધો બહાર આવતો રહે પટ્ટી સાથે ધોતી. અને બસ્તી એટલે તમે ટોયલેટ જાઓ પછી તમારે જે ગુદા માર્ગની અંદર મળ બચતો હોય ને એ મળ છે એ જો તમે ગણેશ ક્રિયા કરો તો તમારી આ આંગળી છે ને એમાં નખ બખ નહીં હોવું જોઈએ. એટલી અંદર નાખીને રીંગ સાફ કરી નાખવાની. એટલે કોઈ દડો સાધનામાં આગળ વધો ને તો મસા ના થઈ જાય, હરસ કે મસા નહીં થવા જોઈએ. ને તમે બેહી ના હતો, જેમ બેસો ને તમે આસન સિદ્ધ કરો એટલે તમારે 2 થી 3 કલાક બેસવું પડે. એટલે 2 થી 3 કલાક તમે બેસો ને એટલે તમારા ગુદા માર્ગ ઉપર ટસ લાગે, ટેન્શન આવે. કારણ કે પેલી અણી હોય ને મેરુદંડની એટલે ગરમ થયા કરે. તો ગરમ થાય તો તમને હડસ મસા થઈ જાય, તમે સાધના ના કરી શકો એવું. એટલે મળ નહીં રહેવો જોઈએ, સાફ કરી નાખવાની રહી. અને કાં તો પછી તમારે ચકલી હોય ને એમાં આપણે પેલી પાતળી બંબો પાડવાની તૂટી નહીં આવતી, એ અંદર ચકલી ફસાવી બીજી નાની આપણે આ કડિયા કામ કરે ને એની પાતળી તૂટી લઈ લેવાની 2-4 ફૂટ લાંબી. એટલે ડાયરેક્ટ નળકામાં નાખવાની. અને ઉપરની રીંગ છે એ થોડી ગરમ કરીને આમ મુલાયમ કરી લેવાની, એટલે લાગે નહીં અંદર. તમે ટોયલેટ કરી નાખો ને એટલે પછી એ ટોટી અંદર નાખી ચકલી ચાલુ કરવાની. એટલે તમે રેચક પૂરક કરો ને એટલે પાણી ચડન ઉતરે એટલે ક્યાંય પણ કચરો હોય જૂનો જમાતેલો એ બધું નીકળી જાય. પછી ચોથી પ્રક્રિયા આવે એ નેતિ, ધોતી, બસ્તી અને નવલી, કપાલભાતી એટલે શ્વાસની પ્રક્રિયા આવે. એ કરતા જાઓ એટલે જે કચરો હોય ને એ બધા નીચે ઠલવાતો જાય. અને પછી તાટક કરવાની. કોઈ એક મોટો કોઈ કુંડાળો બનાવી લેવાનો અને એના સામે એક જ ધારો જોઈ રહેવાનો. આંખો છે ને એ આમ પલકારા નહીં મારે. હા, તો આને કહેવાય ખટ કર્મ. આ ફિઝિકલ ફાઉન્ડેશનનો પહેલો પાયો છે, બરાબર. અને હવે બીજો પાયો ચાલુ થાય. આ ખટ કર્મ પૂરું થાય ને એટલે તમારે બીજો પાયો છે ને એ સંયમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો આ બીજું ચેપ્ટર ચાલુ થયું. એ રાજયોગ કહેવાય, હઠયોગ કહેવાય.
તો રાજયોગમાં તમારે નાસિકાની અણી અગ્ર ઉપર ધ્યાન કરવાનું, ખુલ્લી એક ક્રમ બનાવીને કરવાનો. આજે 1 મિનિટ, કાલે 2 મિનિટ, પરમ દિવસ 3 મિનિટ, ચોથા દાડે 4 મિનિટ, એમ 16 મિનિટનું એક ડાયમેન્શન છે. તમે 16 મિનિટ ધ્યાન કરો ને તો આ તમારી મોટર ઇન્ટરસેન્સરી ચાલુ થઈ જાય. મોટર ન્યુરોન્સ, ઇન્ટર ન્યુરોન્સ અને સેન્સરી ન્યુરોન્સ એ ચાલુ થઈ જાય આખો ડિપાર્ટમેન્ટ. અને 4 કેમિકલ છે હેપીનેસના: ઓક્સિટોસિન, મેલાટોનિન, સેરોટોનિન અને ડોપામાઇન. એટલે તમે ખુશ રહ્યા. બીજી વિધિ છે ને, કાનમાં એરફોન નાખી દેવાના અને ધ્વનિની સાથે ધ્યાન કરવાનું. અને ત્રીજી વિધિ છે ને, એ જીભને ઉલટી તાળું સાથે લગાડી અને પછી ધ્યાન. ચોથી વિધિ છે ને, એ સોહમની છે. શ્વાસોશ્વાસના સોહમ મંત્રનો જાપ કરવાનો. શ્વાસ આવે ત્યારે સો અને જાય ત્યારે હમ. અને પાંચમી જે વિધિ છે એ કોઈ વસ્તુને તમે દેખતા હોય તો દેખતા જ રહો, દેખતા જ રહો, દેખતા જ રહો. આંખો પલકારા નહીં મારવી જોઈએ 8-8 કલાક. તો આ 10 વિધિ છે. 5મી વિધિ છે ખટકર્મની અને 5 વિધિ છે ધ્યાનની. હા, જે તમને જે ગમે એ કરજો.